જો તમારે જીવનમાં સુખ અને શાંતિ મેળવવી હોય તો બીજાના જીવનમાં ખામીઓ શોધવાનું ટાળો. તમારી ખામીઓ પર ધ્યાન આપો અને તેને દૂર કરો. જો તમે બીજાના કામમાં અને જીવન પર વધુ ધ્યાન આપો છો તો તમે તમારું કામ એકાગ્રતાથી કરી શકતા નથી. પરિણામ એ આવશે કે કામ બગડશે. તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને અન્ય પર નહીં. નકામા કામમાં સમય બગાડો નહીં. જો તમે તમારો સમય સારા કામમાં અને બીજાનું ભલું કરવામાં પસાર કરશો તો તમને દરેક જગ્યાએ માન મળશે. અન્યમાં ખામીઓ શોધવાનું ટાળો. તમારી પોતાની ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે તમારી ખામીઓ શોધીને સુધારશો તો જીવનમાં સુખ અને શાંતિ આવશે. જ્યારે આપણી વિચારસરણી નકારાત્મક બને ત્યારે જ સફળતા મેળવવી મુશ્કેલ લાગે છે. જો તમારે સફળ થવું હોય તો સકારાત્મક વિચાર સાથે આગળ વધો. વીતી ગયેલો સમય પાછો આવતો નથી, તેથી વીતેલો સમય પર વિચારશો નહીં. ભવિષ્યની ચિંતા કરશો નહીં, કારણ કે તે હજી આવ્યો નથી. આપણે ફક્ત વર્તમાન પર ધ્યાન આપવું છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, ધન્યવાદ. જય શ્રી રામ.